છોટાઉદેપુરમાં ભારતીય કપાસ નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણે કહી દઈએ કે છોટાઉદેપુરના કપાસની ખેતી કરતા ખેડૂતો માટે માઠા સમાચાર છે। સીસીઆઈ એટલે કે ભારતીય કપાસ નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઘણા ખેડૂતોએ સીસીઆઈ મારફતે કપાસ વેચી સારી આવક મેળવી છે। બીજી બાજુ અનેક ખેડૂતોનો કપાસ તૈયાર થવામાં અંદાજે 15 દિવસો સમય લાગી શકે તેમ છે। આ પરિસ્થિતિ વચ્ચે ખરીદી બંધ કરવાના કારણે ખેડૂતો સામે મોટું સંકટ છે। હવે ખેડૂતોને કપાસ સંગ્રહિત કરીને રાખવા અથવા તો ખાનગી વેપારીઓને વેચવા મજબૂર જોવા મળ્યા છે। ઓછામાં ઓછું 2000 રૂપિયાનું નુકસાન થાય એવી ભીતિ છે। 2000 રૂપિયા તો મિનિમમ ખોટ જશે। એટલે સીસીઆઈ ની ખરીદી ચાલુ રહેવી જ જોઈએ। સીસીઆઈ ની ખરીદી જો બંધ થશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। અત્યારે ઘણા ખેડૂતો એવા છે જેમને ઘરોમાં કપાસ સંગ્રહ કરેલો છે અને તમામ ખેડૂતો અમારા આખા મેવાસ વિસ્તારની અંદર એટલું કપાસનું જ વાવેતર છે। બીજો કોઈ ક્રોપ કે બીજો પાક થાય એવો અમારે કોઈ ચાન્સીસ છે નહીં। એટલે બધાએ કપાસને ફરીથી ફૂટાડેલો છે। એ ફૂટીને કપાસ જે પાછો બીજી ફસલનો આવવાનો છે એ ઘણા ખેડૂતોએ ઘરોમાં સંગ્રહ કરેલો છે। એ સીસીઆઈ ની ખરીદી બંધ થાય તો વેપારીને મજબૂરીવશ થઈને પણ વેચવો પડશે। અને ભારતીય કપાસ નિગમ 27 ફેબ્રુઆરીએ છેલ્લી ખરીદી કરશે। આ બાબતની જાણ ખેડૂતોને કરી દેવાઈ છે। જે પણ ખેડૂત પાસે કપાસ હશે તે ખરીદવામાં આવશે તેવું પણ સીસીઆઈ કહી રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારની એજન્સી ખરીદી બંધ કરે ત્યારે ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવશે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખરીદીની મુદત લંબાવી દેવાય કે જેથી મોડા ઉતારાવાળા ખેડૂતોને પણ ટેકાના ભાવનો લાભ મળી શકે અને જો આમ નહીં થાય તો ખેડૂતોને મોટું નુકસાન પહોંચવાનું છે। हम डिसाइड नहीं करते, ब्रांच ऑफिस एडमिनिस्ट्रेशन से ऑर्डर रहता है। उस हिसाब से 27 फरवरी को लास्ट परचेज डे का घोषित किया गया है। उसके बाद इससे खरीदी नहीं करेगी 27 के बाद। अभी फ़िलहाल तो यही ऑर्डर है, इसके बाद कोई ऑर्डर आएगा तो उस हिसाब से सभी को बताया जाए। તો લગ્નના સમયગાળામાં ખેડૂતોને પૈસાની જરૂર હોય છે આવું અને જો સરકાર છે આ ખરીદી બંધ કરશે તો વેપારીઓને ના જેવી કિંમતની અંદર આપને કપાસ વેચવો પડશે અને ખેડૂતોને બહોળા પ્રમાણની અંદર નુકસાન થવાનું છે। તો અમારી સરકાર પાસે એક માગણી છે કે સરકાર લાંબા સમય સુધી કપાસની ખરીદી ચાલુ રાખે, કારણ કે પાછળની ફૂટ બી હજુ આવવાની હવે શરૂઆત થઈ જશે। તો ટૂંક સમયની અંદર પાછળની ફૂટના બી કપાસ આવશે। તો સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આપણે કપાસ લાંબા સમય સુધી ખરીદે।